અને ભાવનગર બાદ હવે વાત અમરેલીની કરીએ, જ્યાં રાજુલા જાફરાબાદમાં પણ ભારે વરસાદ જામ્યો છે। ભાવનગર સોમનાથ હાઈવે પાસે પાણી ભરાઈ ગયા છે। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો છે। નેશનલ હાઈવે નજીક ખેતરમાં પાણી ફરી વળ્યા છે, તો પાણીમાં બગસરા ડેપોની બસ પણ ફસાઈ છે। તો આ દ્રશ્યો અમરેલી, જ્યાં આસપાસના વિસ્તારો તમામ જગ્યાએ અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જાણે કે કેમ ચોમાસું બેસ્યું હોય તેવો કમોસમી વરસાદ અત્યારે ભર શિયાળે પડી રહ્યો છે। વરસાદી માહોલમાં રાજુલા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે આ હાલતમાં ભાવનગર સોમનાથ હાઈવે પર સર્વિસ રોડ ઉપરના આપણે હું દ્રશ્યો બતાવીશ કે જાફરાબાદ જવાનો જે રસ્તો છે, સર્વિસ રોડ ઉપર પાણી ભરાના છે, ખેતરોમાં પણ પાણી ભરાના છે। વાહન ચાલકોને પોતાના સ્થળ ઉપર પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે આ દ્રશ્યની અંદર આપણે બતાવીશ કે સાથે સાથે એક એસટી બસ પણ આ પાણીમાં ફસાણી હોવાનું જાણવા મળ્યું છે। ચારો તરફ સમગ્ર રાજુલા તાલુકામાં પાણી છે। સોસાયટી વિસ્તારોમાં પણ પાણી ભરાના છે। યોગેશ કાનાવાડ, સંદેશ ન્યૂઝ, રાજુલા।